મિત્રો, મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને જો આવ્યા જઈને આયા શિવપુર. જય માતાજી. ગણેશ જય માતાજી. હા તો તમે શિવપુર જતા તે લઈને આવ્યા હું મને એમ કહો ને પહેલાં શું લાયા તે રમકડો લેવા તમે જ્યાં હતા દહીણું દળાવવા મોકલ્યા હતા અને હું રમકડો લઈને આવ્યા તમે બતાવજો મને. એટલે હું તો કહું પેલો રમવાનો રમકડો લઈને આવ્યા છો અને આ તો પેલો તળવાનો રમકડો હતા હું રમકડો કરું છું. આ એ રમકડો કહેવાય નહીં એટલે હું કહું આ રમવામાં તો રમકડો કરવા લાવવો પડે એમ કહેતી હતી. હવે ચાલ તો રમકડો બનાવલા છે અત્યારે બનાવવાનો છે થોડો બનાવવાનો છે અને અત્યારે તો આપણો કંકોડોનું શાક બનાવવાનું હોય તો કંકોડો તૈયાર કરીને મેલ્યો જો અને મારા ગણેશ તો અમે રમકડો લાવ્યા છે એટલે અમે તળીને બની આવવા પડશે અને આપણો રોધવાનો ટાઈમ અમને થઈ ગયો છે. હોબળ્યું તો જો આપણો રોધવાનો ટાઈમ થઈ ગયો છે એટલે જો કંકોળો સમારીને કમ્પ્લીટ તૈયાર કરીને મૂક્યો છે અને અમે રોધવાનું છે તો આપણે રોધી કાઢીશું. અને આ સાઈડમાં અમારે ગણેશ તો રમકડોનો શાલ મેલા એમ લાગતો નહીં એટલે આપણે રમકડો બનાવવો પડશે. થોડી વાર રહીને રમકડો બનાવી દઈએ એવું હા પહેલાં હું શાકનો રોટલી બનાવી દઉં અને પછી ગણેશનો રમકડો બની શકતો તો બનાવો ફટાફટ ભૂખ લાગી જાય. એ બાકી મુખવાસ ચાલો તો લોટ બધવા બે ગયા નહીં. જલ્દી કરી ભાઈ ભૂખ લાગી મને ડબ્બર નાખી બપોરે ખાધું વહેલા ખાધું તું ને હું થોડું બહારનું વાતાવરણ વધી જાવ એટલે કે લોટ થોડું બધી કાઢ. ગણેશની સાયકલ બપૈયું
મરચાં, મરચાંની મરચાં હશે. તીખા તીખા લાલ મરચાં હશે. જબરજસ્ત. આ બાજુ વરસાદ અંધારે એવું લાગે હશે. જો છોકરો છો ગામડામાં રમે છે. ચાલો તો અમારો અમારો લોટ બંધાઈ ગયો છે. બંધાઈ ગયો લોટ. હા હું લોટ બધું તૈયાર કરી દીધો અને અમે શાકે પણ ચડવા માટે આવી ગયું છે. તો શાક તો કરી દો ને થોડીક વાર ચડવા તમને હા હા. હું કરું ચાલુ કરવાનું. મેં શાકમાં રોટલી બનાવી દીધી અને અત્યારે હાલ તમે ગણેશની જે નકલ આવ્યા મિત્રો હા એ ગણેશના માટે પાછી કરવા માટે દઈ દીધી. બરાબર. કપાઈ દીધું ફટાફટ કોમ જો રોટલી શાક બનાવી દીધું ને જો ગણેશ માટે પણ તૈયાર કરી જ દીધું. બરાબર. ગણેશ ચોધરી થોડો જ બનાવજે પાછું. હા તો થોડો જ બનાવશો આટલા જ બનાવશો હવે નહીં બનાવશો બસ. હવે સવારે નાસ્તામાં હા અત્યારે એવા તો આપણે ખવાય નહીં ને હવાઈ દોયા તો બસ એટલે જ ચોમાસાનો. તો હવે આટલા જ. મસ્ત બને. તો રસોઈ તો આપણે કમ્પ્લીટ બનાવી દીધી છે ને અમુક ખાવા માટે બેસી જાય છીએ તમે જોયા. હા ગણેશના પપ્પા અને ગણેશને બધા જુઓ. તો શાક છે પછી ઘઉંની રોટલી બનાવી છે તો જો ગણેશ માટે આ રમકડો એટલે કે ફાફડા તળ્યા છે અને જુઓ કંકોળાનું શાક બનાવ્યું છે એકદમ મસ્ત. અને જુઓ આ ડુંગળી કાપીને મેં લેબુ નાખ્યું ને અને અમારા ગણેશ તો આ સાઈડમાં ગોળ પણ લઈને બેસી ગયો છે. તો ખાવા માટે આપણે બેસી જઈએ છીએ તો ચલો તાને અમે ખાઈ લઈએ. એવું કેવું ગણેશ? શાક જેવું બન્યું કંકોળાનું? મસ્ત બન્યું હે. લેવડો તાને અમે ખાઈ લઈએ. ઓહો તારે નહીં ખાવું ભાઈ કંકોળાનું શાક? તને તો નહીં ભાવતું નહીં કોઈ. ચલો તાનામાં આપણે ખાઈ લઈએ. જો અમને તો ખાવાનું શરૂ કરી દીધું તો ચલો તાને અમે એ ખાઈ લઈએ. તો ખાવા બાવાનું તો ખાઈ લીધું છે ને જો અમારા ગણેશ તો રમવા મળ્યા અને જો આ ખાઈને બેસી ગયા છે. આ બાજુ ટીવી જોવાય છે નહીં ખાઈ ગયું બે જણ જો અમારા ગણેશ તો રમવા માટે હું ભેગું કર્યું રમવા માટે. હા તો ગણેશ તો રમવા મળે જો પલંગમાં બેસીને જો કેવું કર્યું. હા તાણ રમ આખો દાડી નહીં